જય માતાજી, જય બાબા રામદેવ પીર. આપણા છે ને ઘરે જે છે પણ આમ જવાનું બાકી છે ને 3 જણા વહી ગયા ગદપવા તો થોડોક બીનો બાકી છે ને ઉડું કીધું ઢોરાને નીંદ નાખી દીધી ને વાસીદું કરીને પછી કીધું આવી જાવ પાણી બાણી ભરીને હવે હાલી જાવ. અત્યારે નવરી થઈ જાય સાસ ફેરવાની તો બાકી છે કીધું હે ને લગભગ બાકી નહીં વઢાઈ દેવા આવ્યો લાગે હે ને તરસ્યા થઈ છે એટલે કીધું પાણી લઈને હાલી જાવ એટલે હે ને પાણી પી લે. જે આપણે ઓલ બાજુનું બી ધોકાયું ને હંધું જે લેવાનું લઈને પછી અહીં નાખી દેવું પાવાનું હંધું બાકી હે ને થોડુંક કામ રહે ને રાનમાં થાય પછી તડકો થઈ જાય પછી કામ નથી થતું. હાલો આપણે પાણી બાણી ભરી લીધું હોય ને હાલા જાય આપણે જો ઢોરાને નીંદ નાખીને ફેરવીને ને આપણે ગદપ ધોકાય તો નીંદ નાખી દીધો સંપલ બંપલ પેલ લઈ તો હાલા જાય અહીંયા ફેરી વેરી હંધીને સાંય ફેરી વેરી તડકો બાંધ્યો હોય ને તડકે બાંધ્યો એટલે સાંય લઈ લે પાણી પછી બાંધી દે. 2 જણી એક ને અહીંયા 2 અહીંયા ને એક નાના પાણી બાંધી છે. પાણી પીવું ને અત્યારમાં તરસી થઈ જાય એટલે કીધું નાખી દો. ના ઠારનું આમ કડક ન થયું ને એટલે ખાવાનું મજા નકર અસર મજાને ખાઈ જાય કે ખાંડનું નાખશું ફડક દઈએ એટલે ખાઈ જાય તપી ગયેલું હોય ને એટલે થોડા સલાખો પાણી હા શું કહેવાય બોટલ ભરી લીધી આમાં ટાટું હોય તો ટાટું રહે નકર ઊનું હોય તો ઊનું રહે એવું બધું લઈ લીધું આપણે. મારે ત્યાંજી બેન ગયા હતા જો મની ફઈને ઘરે વેકેશન કરવા કરીએ યા વેકેશન કરીને બી એમ કેટલા દી રોકાણા 8 દી તે કાં ભાઈ ગયા હા તો છોડીને કામ કરવાનું હોય ને મમ્મી ને પપ્પા હોય જાય કામે. હાલો હાલા જાય પ્રેશર થઈ છે સારા થાય છે ઓ દેવાંશી શું આવડે દેવાંશી આમ છે જો અમારે દેવાંશી દાંતડી લઈને વી આવી. ક્યાં જાણું દાંતડી લઈને ક્યાં રજકો દાંતડિયા ન વટાય કોઈ દી ખડવાટો કાલની ખોડ ખાલ લેવાનું હોય. હાલો મનો હાલો હાલો થોડો ઈ ક્યાંય ખલવાઈ જશે પડશે ઓલા ઝાટકામાં ક્યાંય હરખો ભેગો કરી લે. આપણે જો હેલા જાય વટાઈ ગયો લાગે વટાઈને બારો નીકળી ગયો કદાચ આપણે હવે હેલા જાય પાણી બાણી લઈને અત્યારમાં હને ઘડીક ટાટો પરનું કામ કરી લે તડકો થાય છે હમણાં ઘર ભેગા વહેલા હેર કામ કરો રહ્યા જાય પણ બીજું ત્યારે કામ કાંઈ છે નહીં આ થોડુંક છે વાટીને જો બારો નીકળી ગયો એટલે 1.5 કેરો વાટવાનો હતો એટલે વાટી વેલા 2 થી ગણે ને તો 1 કેરો થાય પાવાનું હોય ને અહીં બારો કાઢી વાર એટલે પી જાય. હવે થોડુંક ખર લઈ લે પછી જો ઓલો ટગો પીળો બારો કાઢવાનો હમણાં કામ થઈ જશે. 3-4 જણા કામ કરો એવા થઈ ગયા હોય ને લેવાઈ ગયું ખાડ અમે કીધું ખડે લઈ લીધું છે ગાડી ઉપાડવા જ આવ્યું બપોરે છેડે આવું છે ને ગાડી ઉપાડવા આવું ગાડી મશીન જ છે એનું મશીન છે હા હે હા એ જે થોડુંક સેટી ઉભી રહે એટલે સંભળાય એટલે સેટી રહી ઝાટકો આગે ચાલુ હે શું કીધું એટલે સેટી ઉભી અત્યારે તો ક્યારે આવાય વેલું આવાય ક્યારે આવાય હે નો આવે ને તો ઝાટકો નો આવે એમ કે લા નથી આવતો ચાલુ કર્યો હોય તો પદુડી ખાઈને પડી જાય. તો 9 વાગ્યા છે ને ફાઇનલી આપણે ખેતર જો કમ્પ્લીટ કરીને ખાલી જોઈ લ્યો જાહેર ને ખડ ને બધું લઈ નાખ્યું અને હવે ઓરવવાનું છે એટલે રજકો ફાયદો ને ઓરવી દેવું છે એના પહેલાં આટલું હારી નાખે ને અહીંયા ઓરવાઈ જાય પછી જેવું તે હુકાય એટલે ખેડવાનું હરખું આવે ખેડી નાખે. અહીંયા ને ઓલા ટાંકા પડખે થોડુંક બાકી છે ને એ ઓરવી નાખે ને આ ઓરવી નાખે એકાયરે ટ્રેક્ટર આવે બધું ખેડે જાય એટલે ખેડવાનું કામકાજ પૂરું થાય. રજકો રહ્યો ને એ એક રહેવા દેવાનું બીજું ખેડ નાખવાનું ટાંકા રજકો ખેડ નાખવાનું. એ આ બધા શું હિંચકા ખાય ઓલો જાહેર નો વેલો હે જાહેર કે જાહેર કહેવાય હમણાં પાંદડા અત્યારે ક્યાં ગઈ છે થોડી હલે પણ ભાંગે નહીં હિંચકો આવેલો
વાહ વાહ વેલો હોય વેલામાં જ આવું થાય ફૂકાઈ ગયું હે ને ફૂકાઈ ગયું હે જાજા બેસે તો ધડ દરક આમ તો ધ્યાન થી ઈસ કઈ ઈસ કે ના કાન ઉલબા ગોતું ખાઈ જઈશ ને તો ખોડસું મોઢામ કરી દે બોલું તું બાકી હો તું હાલી જા ટીંગે જા હવે આપણે ઈસકા ખાવા નનકા હે ઈ છોકરા નનકા આ પપ્પા લીલી છે જો આતર હે તો કાઈ નથી લીલી છે એ ઉપર જાય રહી હાલો પીલું થઈ જાય આટલું હાલ લે પાણી ચાલુ કરી દે તડકાનું પાણી વારવું નહીં અને પછી ઘર ભેરા થાય કારણ કે તડકાનું પછી હે ને અતિ ભારે તાપમાન હોય એટલે કઈ કામ ન થાય ખેતરમાં ન આવે એટલો તડકો લાગે અત્યારમાં જે કઈ કામ થાય ને અત્યારમાં કરી લેવા એને નવરાવશે મન નહીં તું નાનો તો નવરાય છે મોટો થઈ ગયો ને હું કોઈ પાણી માર માથે નાખો કેમ બોલીએ હા ડબો નવરાય ડબો નવરાય નથી એ આના ઉડાડો સમજો કેમેરા પલાર નાખ્યો બોલ પેન્શન નવરા એ રીતે છોકરાને નવરાવતી હો એના જીથરા જો પેજ ને નાના વાડ એવડા હે બુકડા જેવા છોકરાને કઈ દી નો આવી રીતે નવરાય તો તમે નવરાવતા હતા તો આઈથે ના લે નહીં તમે છોકરાને નવરાવતા પેલા તારા પેલા હાલો પછી અહીંયા જાવ એટલે ભેંસ ને પાવાનું નવરાવાનું બધું ફેરવું હાલે નાખ એકાદો વાટકો નાખ એકાદો વાટકો નાખ એકાદ વાટકો નાખો ગાડી ભાગી બસ 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 પછી ટાઈટ વાવા માંડશે ભેંસ ટાઈટ વાય કોઈ દી તડકા ટાઈટ સડી જાય તો વાગી ગયા બપોરનો 1:30 અને અમે વિયા જો ખાઈ બાય બપોરો કરીને અને હવે વિયા આપણે લીમડે આપણે દેશી 80 માં જો અમારું આ હે દેશી 80 કોથરો રહ્યો ને 2 કોથરા બાંધ નાખ્યા હે ને પછી પલાર દે એટલે પવન આવે ઊંબાદથી એટલે આવે અસલ મજાની ટાઢી હવા એટલે જો હુતા હે રોપા અહીંયા હુતા હે અમારા મમ્મી અહીંયા હુતા હે એટલે અમે તો ન હોય અમને ઊંઘ આવે ને એટલે અમે તો જાગી બાકી જો હુઈ ગયા હે લુંગી પાછી ટાઢી કરી નાખે એટલે રહ્યું ને લૂ ન આવે અને હું પલારી આવ્યો હોઉં તડકો હોય ને એટલે પલારી આવી લુગડા લીલા કરી નાખી ને જો તડકો કેટલો છે ધુવાડામાં આંખે જોઈને એમ થાય કે ધુવાડા નીકળે ફોનમાં દેખાયતું હોય કે ન દેખાતું હોય જો દેખાય ને હા એવું આ જમીનમાં થાય એટલે હુઈ ગયા હે ઘડીક હોય છે પછી સાંજે કોનો જવાનો રજકો ધોકાવા ને મારે ગભરું જો વિયાયો હે એ અહીંયા જ સૂતો હોય કાં ટાઢોળિયા ધોરિયો લીલો હે એમાં પડ્યો હે ને મજા હે કાં કીધું અહીંયા આવ્યા હતા ને હાંજી નહીં હોતા ખાયા હતા ક્યાં ગયા હતા આમથી અવાજ આવે હો ક્યાં હોય રાઈનબા ઝાડવા હે ને દાંત કાઢે નકરા આમ જો તો બપોરા કરીને તોય જે પાછા શીકું ખાવા આવે ઠોકા થયો એકાદી જો અધેર બે ચડી ગયા લાવો હાલો પાકા હોય અમને દો પેંજી જાય છે હેઠી આમાં શીકું આયા હે અડધા ખરી ગયા ને ઘણા હતા પડ્યું ખરું એક કાસું એક પાકું કાસું હે પાકું જોઈએ ને કાસા થોડા ખવાય કઈ કાસામાં હોય ખીર આમાં કેરીયું સોઈટી છે ને
કેસર જેવો આંબો હે લાંબી કેરી થાય ચો હે ચીકુ પાકું હે હા જોવા દેજે પેંડી હવે હે તો પાડ દે લા પાકું હો જો હાલો શીખું ખાવી પી આવ્યો અત્યારે જ પાડ્યું અત્યારે પેલા તો આમાં કેટલાય થતા હવે કોક થતા પાકા પકડીને તા ખરી જાય નક તો આમ હલાવીને તો એટલા ખરતા હતા જાજા હતા એટલા શીખું નખરા એટલે જો ખાવા માંડ્યું છે બપોરા કર્યા હોય ને તોય અમારે ઘરે હાંખ ન હોય બપોરે ઘડીક બધા હોતા હોય ને ત્યારે આ બધા આવું કરતા હોય એટલે શીખું લાવ્યો ને કાયા ઘા ફટ જરાક ઊભા થઈ ગયા મને છે નીંદર આવી જ નથી ગઈ હવે હું ખાવું કાન પાકું પીરા મત જેવાય છો છાડવે પાકે ચૂડવા પાઈ કહેવાય ને સારા મીઠા બપોરો કરીને આવ્યા હતા મોહન કે શીખું ખાવ ઓલી પછી હવે મજા હમ આવે તો મજા આવે હવે વાડીના શીખું ખાવા સારા હો ખાઈ જોઈ પેલા હે ને આકા ગયો આ રહ્યું એમ ઓલી બેન પપ્પાને કે દેવા? તડકાની પપ્પાને એ ખાટ ખાઈ શીખું ખાવું હે એમ કહેતા દેડતા ધ્યાન રાખજો હાલો ચીકુ તમ ખાઈ જાવ ને મીઠું હે ગીરું 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 તો તમે ખાઈ જાવ પાછો લેતો હું ખાઈ જાઉં ખાવ તો ખરા નીંદર માંડ આવો મંડી થાય કે શીખું હવે દહીં તો ખાવ ને ભાઈ તડકાની એટલું કહેવાનું હવે હા ખાઈને બેતી ન સમજો તો હે ને બાકી મીઠું ખાંડ જેવા તો પછી બજારમાં લઈ આવો મીઠા ન હોય જો ઓય થાય નહીં અખણી જ નહીં રહેતી એમ જો આંબા ઉપર છે બેવાનું નહીં આ વેકેશન અમાર છોકરા વેકેશન કરે હે વેકેશન આલે ને છે બપોર પછીના 4 અને તડકો તો જે ઘણો હે લીમડાના સાયા ઢોરા બાંધતા તેને અમાર ખાડ હે લીલું આમાં રજકાનો ભૂકો છે અને નાખી દીધો અને આ પેને આજે સાહેબ બાંધી અહીંયા જોડે તડકા જેવું હતું ટબુ નિયા બાંધીને તબુ આજ કિસ મારવાનું કિસ મારી સાયા વિખી એના કાલા કિલો ખોડ દેવો એટલે કહી જાય એને આ ખોડ બાંધી દેવાય દીધું પણ તો ઘડી વળી આવીને મમ્મી આગળ ધાવા વહી જતી સાંજે આપણને દૂધ વગીને રાખતું એને વાય બાંધી અને ફેને આ બાંધી એટલે આ બાજુ ફરીને આ બે તમે ધોરાય રહી જાય ને કિલો ખાવો દીધી તો મોન અત્યારે તો ખોયડો હે જોડવો લોખંડનો કિલો ખોડ્યો પવન આવ્યો બહાર મસ્તીનો એટલે અમારે સાઈડ પાણીનું વ્યવસ્થા છે ને પાણી ઢોરાઈ ગયું લાગે જાય ને ઘઉં ને પાણી ઓમાય ઓમાય જ છે જો છે પાણી હોતે કરી જાય એક હિંચકો અહીંયા હે પરિવાર જાય એટલે પાણી હા તમારે ન પીવાય પીતી નથી હવે તબુ કે મને નાખો જાય તબુ નાખી નથી જો અહીંયા અસલ મજાના દાણા નાખી દીધા જોયા જોયા ને અને હવે જવાનું છે અમારે રજકાને ધોકાવા રજકાને દોડવા નોખા પાડીને મેલા હે પણ દોડવા હે ને ધોકાવાના હે ને એમાં 3 અલગ કરવાનું આવ્યા જવાનું પેલા આંબે પહેલા ને જેવો થોડોક ટાઢો પોર થયો ને એટલે આંબાને ચાઈએ ધોકાવશું તડકે તપ્યું ચાઈએ લઈને હવે ધોકાવાનું હે જાને કહેવાય મોં કર્યું બતાય જ ખરો આ શું મોટો મોં કરો મોખરી છે આ ઓલી બતાય આને મોખરી કહેવાય તો પગમાં પડશે પણ ધ્યાન રખાય આનું તો હે ને ખાતું જેવું છે આમ આહા સરખું ઉપર આ મોખરી ઉપડે તો બીજી ઉપાડી હા એમ
હે ને બાકી એ નો હાલે મેલ એ ડામેશિયાનું હે આને મોકરી કહેવાય. ડામેશિયાનું આપણે એક હતી પણ ખોવાઈ ગઈ. લાકડાની આવે ઘણ લાકડાની બનાવેલી આ થાય લાકડાનું મોકરી એટલે આ હે ને ધોકાવામાં હાલે. રજકાનું બી હે કોઈ એવું ગમે એનું બે જાહેર ને આને ધોકાવી તે બે આને ગમે બેણ ધોકાવું ને આને દોડવામાં. આ કાં પકડી એક જ કરીને મેળ એટલું નહીં ધોકાવું એવું હે. એટલે પછી ધોકાવશે થોડીક જગ્યા થઈ જાય ને એટલે. હાલો ધોકાવા માંડો માં દીકરો, હાલો ધોકાવી નાખો. રજકાન બી ને મારી મારીને તોડી નાખો. હા ધોકાવાનું. ઓલી નનકી મોકરી લે એ નો હાલે, એ થોડી એવડી મોટી હાલે. થોડું થોડું લઈને ધોકા નાખા ટગમ ન ધોકાનું કાંઈ બધાય ખૂણે ખૂણે બે જવાનું. કેમ બેહવાનું? પાછું વરીને બે જા. એમ હાલો મારે પણ ધોકાવાનું છે એટલા માટે આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. એડિટિંગ બાકી એટલે મળી એક નેક્સ્ટ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાબા રામદેવ પીર. આવજો.